ઘણા દિવસો પછી મારી યાદ આવી નહીં તને? શું કામ? સાવ સુકાઈ ગઈ છે તું તો. શું કામ કર્યું તે આવું? શું કર્યું મેં? તને પ્રેમ કર્યો એ કઈ ગુનો છે? હા, એની વાત નથી કરતી. અને આ કોઈ પ્રેમ નથી. હું કામ કર્યું મારા ભાઈ હારે આવું? હું કામ માર્યો એને? મેં નથી માર્યો. મેં માર્યો હોત તો જીવતો ન હોત. ચોપ. આદિ, હું બધું સહન કરી શકું છું. તમારા પરિવારને એને આવી રીતે હેરાન ન કર. તને હું મળે છે આવું બધું કરીને? હું પણ ઈ જ કહું છું. તમને બધાને આ કરીને શું મળે છે? દામિની મારી છે તો એ મારી જ રહે. એને હોપી દો એટલે બધું બરાબર છે. કોઈને છે ને આવી રીતે જબરદસ્તી બાંધીને ન રખાય. કેમ સમજતો નથી? જબરદસ્તી? અટાણ લગન તું મારી હારવાર રહેતી જ હતી ને. તને કાંઈ વાંધો જ નહોતો. ત્યારથી તને ખબર પડી કે હું દારૂ પીઉં છું. એકવાર દારૂ પીને તારી સામે હું આવ્યો ત્યાં તો તારા ઘરના બધાએ નક્કી કરી લીધું કે આ સંબંધને તોડી નાખી. વિચાર તો ક્યારનો હતો કે હક પણ તોડી નાખી, પણ હિંમત નહોતી થતી. પણ તે દિવસે તારું વર્તન જોયું ને, પછી મને ખબર પડી ગઈ કે તારી હારે રહેવામાં છે ને કોઈ હારા વાત નથી. શું હું તારી આગળ બે હાથ જોડું છું અને જવા દે. અને મારા પરિવારને આવી રીતે હેરાન ન કર. હાથ જોડવાથી કાંઈ નહીં થાય. તું એક કામ કરી શકે, મારી પાસે આવી જા તો તારા પરિવારને કાંઈ નહીં થાય. તો તને કીધું તું ને કે તું સુધરી જા, દારૂ પીવાનું બંધ કરી દે. તું મારી વાત નહોતો માન્યો ને. તારે માની લેવાય ને મારી વાત. એ તો નહીં મને, પણ તારે મારી વાત માનવી પડે. તને હું વાંધો? અને તું તારા પરિવાર માટે આટલું ન કરી શકે? વિચાર કરી લેજે. હજી તો તારા ભાઈને ખાલી દોડાવ્યો અને થોડો જ માર્યો હતો. બની શકે કે ક્યારેક ઈ ઘરે પાછો ન આવે. તારા ભાઈ પછી તારા બાપુ પછી તારા ભાભી, અને પછી બની શકે કે છેલ્લે તારે આવવાનું તો મારી પાસે જ છે. તારી વાતને હું કેવી રીતે માની લઉં? તારો હું ભરોસો કે હું તારી હારે લગ્ન કરી લઉં? તું એ લોકોને હેરાન નહીં કર. મારે વચન આપી. હા, તું કહેતી હોય તો તું કે કરવા તૈયાર છું. તું કહેતી હોય તો તારી હારે ગમે ત્યાં બહાર રહેવા આવી જાય. તારે અને વચનને હું લેવા દેવા? અત્યારે મારા ભાઈ હારે તું આવું કરી શકે તો એ તો તું બહાર રહીને કરી શકે ને. જરાય નહીં. તારા ભાઈએ મારી પાસે આવી ન બોલવાના શબ્દો બોલ્યો તો. દામિની સામે નહીં જોતો, અમને કોઈને મળતો નહીં, પૈસા ફેંકીને ગયો, એની હારવાર ઘણું બધું બોલીને ગયો તો. એનું પરિણામ એને ભોગવ્યું છે. અને રહી વાત તો જો તું મારી યારે લગ્ન કરવાની હોય તો પછી મારે તારા પરિવાર સાથે હું કામ કાંઈ માથાકૂટ કરવી અને એને હું કામ હેરાન કરવા? તારો પરિવાર એ મારો પરિવાર છે. ઠીક છે, હું તારી હારે લગ્ન કરવા માટે રાજી છું. હું તારી હારે લગ્ન કરી લે. હાલ મારા ઘરે, હાલ મારી હારે જઈને મારા ભાઈની માફી માગી લે. હું બધારે વાત કરી લે કે મારે તારી હારે લગ્ન કરવા છે. તારી વાત ન માને પણ મારી વાતને છે ને ક્યારે લોકો નહીં ટાળે. મનાવી લે એ લોકોને, પણ પછી તું એ લોકોથી દૂર રહી. તું હાજુ બોલે છે ને? લગ્ન કરીને મારી બીજો રસ્તો છે મારી પાસે? આમ નહીં તો આમ તું હેરાન તો કરવાનો જ છે. તારી વાત મનાવીને જ રહીશ ને. એમનામ થોડી આખા ગામમાં તારી બદનામી થઈ છે. હવે બદનામીની ચિંતા છોડ તું. પત્ની થવાની છો મારી, ખુશી મનાવ. અને હા,
તો તું તારા ઘરના બધા વ્યક્તિની સામે કહી દેતી હોય તો પછી મારે બીજું શું જોઈએ? હા જા, હું માફી માંગવા તૈયાર છું તારા માટે. કહી દઈશ કે મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આવું નહીં થાય. હાલ. શું છે? પુરાણી ને બકરી ડબ્બામાં હામો એનો જોવે છે હે? હાલા શું થતું તું તને કે તું અમને લોકોને આવી રીતે ડરાવીશ અને અમે લોકો ડરી જઈશું એમ? એકવાર છોડ ને, તને કહું ને હમણાં હે પાછળથી વાર કર્યો તે સમજી લેજે. તો અટાણ સુધી તું શું કરતો હતો? તે પાછળથી જ વાર કર્યો ને. પહેલા અમારા ઘરની દીકરી હારે હગાઈ કરી અને પછી મર્દાનગી બતાવતો હતો ને. હવે બતાય મર્દાનગી. હવે બોલ. તે હારું નથી કર્યું. આ મને તે કઈ બીજી વાત કરી હતી ને. આ ઘરે આવ્યા પછી આ તમે બધાએ રમત રમી મારી હારે. તો તે હું કર્યું છે? તું હારું કરતો તો કેટલી વાર તને પ્રેમથી સમજાયું કે મારે તારી હારે લગ્ન નથી કરવા, તારા લખણ મૂકી દે, પણ તું સુધરો નહીં ને? તને શું લાગ્યું ક્યાં તું ધાક ધમકી મારીશ ને અમે લોકો ડરી જશો? આ તો અમારે હાથ અમારા કાળા નહોતા કરવા. બાકી સીધી આંગળીએ ઘી ન નીકળે ને ત્યારે આંગળી આમ વાકી કરીને ડબ્બામાંથી ઘી કાઢતા અમને બહુ સારી રીતે આવડે છે. ખબર જ છે તમને હંધાઈને. તમે જે આ કર્યું છે એ પછી તમે આ રહી શકશો અને તમને શાંતિથી રહેવા દે એમ. ત્યાં યાર રેવાય કોણ માગે છે બે? હા, કોણ રહેવા માગે છે? રહેવું તો અમારે આમ થઈ નહોતું, પણ થયું કે જો તું હા પેલા ભાડાના ટટ્ટુઓ મોકલાવીને આવું બધું કરી શકતો હોય તો પછી આ તારા જેવાને આવી રીતના માર ખવડાવીને આ સબક શીખવવો હોય જરૂરી જ હતો. અને એટલા માટે તને અહીંયા બાંધ્યો છે. મરદનો ફાડ્યો હોય ને તો હામી સાથીએ અવાય, પાછળથી વાર તો માઈક આંગળા જ કરે. અને એ તારી જેવા. અમારે તો આ ગામ મેલીને જવું જ તું. આ ગામમાં રહેવાય રાજી નથી અમે હવે. પણ આ તો તને એમ ન થાય કે તારી બીકે અમે વી ગયા છે. આ તો અમારે કંઈ કરવું નથી. બાકી જો તારો જીવ લેવો હોય ને તો અત્યારે ફક્ત 1 મિનિટ જ થાય એમ છે. કોને સમજાવો છો? આને ક્યાંય એવી કઈ ખબર પડે? એને તો એવું છે કે આખું ગામ એનાથી બીવે છે. એની સામે કોઈ કઈ બોલતું નથી ને એટલે. કા? હા, આ જીવ લેવાની વાત ન કરતા હો. કહી દઉં તમને, આ જે કરવું એ કરી શકો જ તમે. એટલું યાદ રાખજો કે ગામ છોડીને ભાગી જાઓ તો ગમે ત્યાંથી ગોતી લઈ. અમને ગોતી લઈશ? અટાન લગીન તારી સામે કાંઈ નથી બોલી. અને આ લગ્ન કરવા નાની માના ખેલ છે કે બસ ગમી ગયું ને એની હારે લગ્ન કરી લઈએ? અરે એક છોકરીના કેટલા અરમાન હોય છે, કેટલા સપના હોય છે લગ્નને લઈને, અને તે એ બધા સપનાને તોડી નાખ્યા. દામિની બેન, કોની હારે વાત કરો છો? માણા હોય ને સમજાવવાના હોય, આવા જનાવરને નહીં. અને અમે તને બાંધીને એ સાબિત નથી કર્યું કે અમે મરદના દીકરા છે. અમે તને બાંધીને એ સાબિત કર્યું છે કે તું કાયર છો. એટલે તો પાછળથી વાર કરસ. છોડો, હા યારે લપ કરવાનો કાંઈ મતલબ નથી. તને ખબર પડી ગઈ ને કે કોની ઓકાત કેટલી છે હવે? હું છે ત્યાં હું ડોળા ફાડીને જોવા છે. હાસી જ વાત કીધી છે મારી બેને. હાળા હરામી છોકરીઓની જિંદગી બગાડવા સિવાય કોઈ ધંધો નથી ને તારે. પોતાની તો પી પીને ખરાબ કરી છે, ઉપરથી અમને લોકોને ધમકી મારતો હતો, આમ કરી લઈશ તેમ કરી લઈશ. લે ને હવે હેકડી નીકળી ગઈ ને બધી બારી. હાલો ને હવે
આ કુતરા આપણને બટકા ભરવા આવે ને તો હામું એને બટકા ભરવા ન જવાય. હાલો આમ મોડું થાય છે. બહુ શોખ હોય ને ભાઈ હામે હામાં આવવાનો તો આવતો રહેજે, બતાવી દઈશ તને કોને મોતનો અને જીવનનો ખેલ કહેવાય.